लाया तो भी नवी गाय लाया। जाओ दो ने तो वासड़ी है भाई। जाओ दो तो भाई आपड़ा सब्सक्राइबर माटे बंदर આવી જશે। तो भाई क्रॉस गाय ने हजी हो जो उतरे नहीं। आज संदीप भाई ने बोलाई ट्रीटमेंट कराई देवी छे नहीं काका हो जाए दवा उतर कराई नाखो ने हवा भरी पेला जे एक वैद आया था ने इंजेक्शन आली दवा छोड़ी तेने लीधे हो जो વધારે આવ્યા પણ આજ તો ફેર નહીં લાગતો ના દરવાજો ખોલ જોડે દરવાજો ચાલો આ તમે 20 નહીં હેડતી બધી નહીં પાકામાં એને રાખવી નહીં કાચામાં રાખવી કાચામાં કેટલો ફેર પડે હેડવાનો हालो कर दो दरवाजा बंद तो अँ फर्या करे मोड़ा होती। हाँ तो दोस्तों आने अँ थोड़ा बेटर रहेशे એટલે अँ राखशो आपणे थोड़ी वार खुला में थोड़ी पक्षी था। संदीप भाई ने बोलाया जो होजाનું इंजेक्शन अपाई दीए उतरवानुं केम के होजो ना उतर गाय हैरान थाय भाई केम के आटली बी हैरान है तो एक लीटर दूध कापी नहीं गाय केम के खावामां बधुं खाय छे खाली एने जे खोजो छे एना लीधे ज पीड़ाय એટલે એને दवा तत्काल ધોરણે કરી दीजिए। तो हेलो दोस्तों केम छो जय गौ माता जय गोपाल। तो आजना व्लॉग में तमारुं बधानुं स्वागत है। तमारो बधानो दिलथी आभार के तमे काले क्रॉस गाय माटे खूब ज कॉमेंट करीने घणा बधा उपायो बताव्या ए बदल तमारो दिलथी आभार અને ઘણા સચોટ ઉપાય હતા એ પણ એનું અમલ કરીશ કેમ કે તમારી કોમેન્ટ આવે એટલે એમાંથી ઘણા બધા ઉપાય મને જોવા મળ્યા। તો તમારો બધાનો દિલથી આભાર આવો નવો સપોર્ટ કરી રાખજો અને ગૌ માતાને આપણે હવે ખુલ્લી કરવાની છે। આજે બાજરીના પૂળા રમેશભાઈના ત્યાંથી લાયા છે આપણે પૂળા જ આવશે। અને ભાઈ તમે પશુપાલકો તમે કોમેન્ટ કરો કે સૌથી વધારે દૂધ ગાય કે ભેંસ બાજરીના પૂળામાં લે કે ઝાડના પૂળામાં લે। કાલના વ્લોગમાં હું તમને કહીશ કે હકીકતમાં કયા પૂળો મજબૂત છે તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો। અને હવે આપણે જઈએ ફાર્મ પર આસળીઓને ખુલ્લી કરીએ અને ક્રોસ ગાય ધીમે ધીમે હરતી ફરતી છે એટલે એને થોડી મજા આવે। ઉમર હાઈ હાલો ઉતરે સારી પગમાંથી પકડી ગઈ આ છે ને અહીંયાથી પકડ થઈ ગઈ છે ને આ પેલી કરો છે આ તો હોજો ઉતર્યો છે જો હોજો ના ઉતરે તો દવા થોડી વાર રહીને संदीप भाई करे ये अँ बधु भाई हो जो है आ बधु टाइट थी गयु है। अँ थी दवा उतारी थी भाई आवाज आ हवा पड़ी थी આપણે આવી હવા ના ભરાય આ તો આમાં રસી બસી થઈ જાય ને તો હેરાન થઈ જાય ગાય દુખાય આવીએ। તો ભાઈઓ મળીએ જો ભાઈ ગાય સારી જગ્યાએ મસ્ત માટીમાં બેસી ગઈ છે અને ચાર ખાયા જાય એટલે કલાક ફરી અહીંયાને લેવા દઈએ પછી આપણે લઈ તો હાલ હવે આપણે વાસળીઓ માટે ખાડ 2-4 દિવસમાં થઈ જશે અને ખાતર આપણે ભરાવવાનું છે આપણે ઘરના ખેતરમાં જોઈએ અત્યારે કહો તો પછી થોડા દિવસ પછી। તો હાલો હવે નૈયાર કરી દઈએ।
હે મમ્મો હલો. તો ભાઈઓ અહીંયાથી મગફળી થોડી હતી નાખી દઈએ તો નિયા કરી દઈએ અને પછી અહીંયા બાજરીના ઝાડના પૂળા આવી જાય. ફીડ આજ પતી ગયું છે, પાછું લાવવું પડશે. તો મિત્રો મળીએ. મગફળીની 4 ગોરલને શિવાનીને અને પંખોડીને બધાને નાખી દીધી છે. આ બાજુ વાસણીઓને પણ નાખી દીધી છે. હે ખાજો મસ્ત મજાની. પછી બહાર જવાનું છે આપણે બધે ખાઈ. ચાલો તો પેલા ભાઈ એક તોલ ભેગો પડતો કરીશ. પૈસા માટે દુનિયા આખી ગોડી થઈ ગઈ છે. તો દોસ્તો કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈઓ આજે એક મસ્ત મજાની નવી છે પહેલા વેતરમાં આવેલી છે. તો કોઈને લેવી હોય તો સાંજે વ્લોગ જોઈ કીધું, કેમ કે આપણે ત્યાં 1-2 દિવસમાં ગાય કોઈ પણ વેચી જાય સારી હોય તો ભાઈઓ મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. થોડી વાર મેચ આવે તમને બતાવશું ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ મધર હવે હે ને એક થન બતાવવા મોડી છે. અડર ક્વોલિટી ઉપર ધીમે ધીમે મધર આવી જશે. મધરે ઓચળ 2 ખેંચાશે ભાઈ. ક્યાં બાત હે મધરજી. મધરે કેટલા મહિને? 5 મહિને હવે થોડશાક ઓચળ બતાવે છે. હવે પાકી કાપડો ભાઈ. જો ભાઈ મધરે હવે થન મોટા કર્યા છે. રોજીબેન ને મમ નાખી દીધું છે અને આ બાજુ સખ્તાઈ અને પપ્પા બેસો કરે તમને બતાવું. ચમેલે आज सख्ता ना वाना है શું વાના હે મારે? तो भाई सख्ता मारे હાગું પૂછ્યું પણ મારે છે જ નહીં. સખ્તા ને આપણે જે હાગું કરવાનું છે તો કોઈ હોય તો આપણે તબેલામાં સખ્તો રહે હોય અને હોય એક મકાન બનાવી આલ છે પૂરું બાજુમાં રેડલી ને બાજુ આ બાજુ. તો સખ્તાને આપણે હાગું ગોતવાનું છે. તો હા હા પાડ છે બધા મકાન આવે છે આપણા બાજુ રેબડો રે ને એ બનાવી આવે છે મકાન. સખ્તો ને ગાય હોય ને બધે રહેવું હોય. શું ના કરું? વાયરલ ના કરું. આ તો વાયરલ થઈ જાય. ચલો એમાં છે ને ઇજ્જત છે, એમાં છે ખોટી વસ્તુ છે. પલોટ લઈ તો ભાઈઓ મળીએ. બારોટ મળે 1 કરોડની જગ્યા નથી હાલવાની. 1 કરોડની સખ્તા બંગલો બનાવી આવવાનો. ચાલો મસ્ત મજાની ભાઈ ચા બની ગઈ છે, ચા પી નાખીએ. મળીએ. જો ભાઈ આને અહીંયા છે ને મોજ આવે છે. મસ્ત મજાનું ડાયજેક્શન કરી રહી છે. વગાડી રહી છે. વાસળીને 4 આજ કરી દીધી છે ફાર્મની અંદર. જો ભાઈ હાલો આ એમ ફરતો રહો ને તમારે આરામ થઈ જાય. આ જો ટકુડી સરવા જતી રહી બહાર એવી તો છે ને ભાઈ આને મોજ. રેડી ભાઈ તમારે ગાયને રેડી કરીને લાવી છે. તમારે ગાયને રેડી કરીને લાવી છે. ડૉક્ટર બોલાવે તો અમેરિકાથી રેડી થઈ ગઈ ને તો ભગવાનથી ચેવી હોય તાર ઘૂઘરા ઘોડી હડવા મોડી કાસામાં બધો એ ભાઈબાંધીએ નહીં જવાનું. તાર પાકામાં જવું કાચામાં બોલ. તારી ઈચ્છા એ તાર જે જવું એ. તને ગમેણમાં પાકામાં બેવું ગમે. જતો આપણે હળો. અરે ગાયો તો છૂટી રાખે પણ પપ્પા માનતા નહીં. મોજ કરે. આપણી બીયા જ છે હોય એને કાચામાં લઈ જાવ ને. આ પાણી પી લેવા દો પછી એને કાચામાં લઈ જઈએ. મસ્ત થઈ જાય.
તમારી બધાની કોમેન્ટ હતી કે ભરતભાઈ ગાયને કાચામાં બોધો તો પછી કાચામાં મસ્ત મજાની માટી નાખી સુપર ડલ્લોપ જેવું ગાદલું કરી અને ગાયને મોજ કરી. અત્યારે ઓજો ખાસો ઉતરી ગયો, ફેર પડી ગયો. હા, ઠંડુ વાયરમાં જબર આવો હોય ને. ભાઈ નવી એચએફ આવી ગઈ છે. રિવ્યુઝમાં જવા દો અમે બસ. હળવે શું કહો, મજામાં? તો ભાઈ નવી એચએફ આવી ગઈ છે. ભાઈ લીલું બીલું નાખીને મોકલાય છે. લાયા તો ભાઈ નવી ગાય લાયા. જવા દો ને તે વાસળી છે ભાઈ, જવા દો. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર માટે ખાલી 62,000 રૂપિયા લેવાના છે. હાલ 7 લીટર દૂધ છે, વીઆર છે 5 દિવસનો, અને 62,000 રૂપિયા લેવાના સબસ્ક્રાઈબર માટે. બાકી માટે 65,000 રૂપિયા. હાલો ભાઈ, જવા દો. ઓય કંઈક ખૂણા આજે ખૂણા જવા દો. હા ઠીક है. તો ભાઈ નવી એચએફને થોડીક મસ્ત મજાની નવરાઈ દીધી છે અને 4 વાર નાખી દીધી કમ્પ્લીટ. ટેક શાંતિથીમાં મસ્ત ફ્રી થઈ જાય હતી. નવા ઘરે આવે એટલે થોડુંક 4 બાર પાણી બધી વ્યવસ્થા રાખવી પડે. મધરબેન મસ્ત એજેક્શન કરી રહ્યા છે, પંખ પોડીને બધા નવરાય છે. અને આ સાહેબ જો મસ્ત મજાના આરામથી રેતમાં બેઠા છે, એમને અહીંયા કેવું ફીલ થતું હશે. જો ભાઈ બંને પગ મસ્ત મજાના રાખીને બેઠી હે. સુપર. તો કરો આરામ, મળીએ મિત્રો સાંજે. અને આ ગાયનું કેટલું મિલ્ક છે શું છે ડિટેલ તમને લગભગ સાંજમાં કહી દઉં. અને તમને કોઈ આઈડિયા હોય તો કરો કોમેન્ટ કે અત્યારે દૂધ કેટલું હશે અને દૂધ કેટલું કરે એવી ગાય છે ભાઈ. તો ભાઈ આ મસ્ત મજાનો વગાડેલી છે, આ પણ મોજમાં છે. અને 4ની 4 નવી આવી ગઈ છે, તો આપણે ઉતાર દઈએ. કેટલા પૂળા ઉતારતો જોઈએ છે હવે. હે તમારે ખાવી ચાર મોના નોખતા થોડું નાખો બધું. તો મળીએ ભાઈઓ. તો હાલમાં તો સારી આવી છે. હવે મિલ્કિંગ કરીને તમને જાણ કરી દઉં કે કેટલું દૂધ છે શું છે, કેમ કે આપણે લાયેલું જોઈએ. તો ભાઈ દોવામાં ગરીબ છે, શાંત સ્વભાવ છે, અને અત્યારે દોયું ઓચો બોચો બધું રેડી કમ્પ્લીટ છે. ચોખ્ખો વરાગ છે ને અત્યારે 5-6 લીટર જેવું દૂધ કાઢ્યું છે. તો ભાઈઓ આ વ્લોગને સમાપ્ત કરીએ. મળીશું કાલે નવા વ્લોગમાં. 10 લીટર દૂધ કરે એવી ગાય છે ભાઈ. કેમ કે આજે વીઆર હજી તમે જોઈ શકો છો 7 દિવસ નથી થયા. વાસળીના ડુંડું છે, 5-1 દિવસનો વીઆર છે.